માતાજી મિત્રો, કેમ છો બધા મજામાં જ છો? તો આજે આપણે બીજા વિડીયો સાથે આવી ગયા છે. જો કે આપણી પાસે રિંગ લાઇટ છે ને આને આપણે મોબાઈલના દોરડાથી હકાળે એટલે કે મોબાઈલના ચાર્જરથી હકાળીએ છીએ. આજે આપણે આમાં નાખવાના છે આપણે બેટરી, કેમ કે લાઇટ બાઇટ વહી જાય અથવા તો આપણે અહીંયા પ્લગ ન ખાલી હોય તો આપણે આને બેટરી ઉપર કરવાના છે અને ચાર્જિંગ માટે કાંઈક બીજું કંઈક નાખશું. અત્યારે બેટરી ફિટ કરશું આમાં. જો કે અહીંયા ફિટ કરવી કે ક્યાંય તમે જરા કોમેન્ટ કરજો. અત્યારે તો અમે આ વસ્તુને અહીંયા ફિટ કરી દઈશું. આ જ રીતનું આટલું કેબલ આપણે લાંબો રાખવું, કેમ કે આખું પાછું કરવું હોય કદાચ અહીં મેકવી બેટરી તો લાઇટમાં વજન ન લાગે. પહેલાં આપણે આના છેડા મારી જોઈશું. હજી આપણે ચેક નથી કરી બેટરી ચાલુ છે કે નહીં. તમને નજીક આવીને દેખાડશે કેમેરામેન. વાયરે આપણે મારી દઈશું બે. અને આમાં આપણે એક અલગથી પણ સ્વિચ મૂકવી પડશે, કેમ કે આમાં જ્યારે પણ આપણે પાવર દઈ એટલે ડાયરેક્ટ જ આમાં આપણે સ્વિચમાં જે LED ફિટ કરેલી છે અંદર ડાયરેક્ટ જ થવા મને છે. અને હવે આપણે જોઈશું કે આ લાઇટ ચાલુ થઈ કે નહીં. જો પહેલાં તો અહીંયા ચાપ દબાવશું તો એકદમ લાઇટ થઈ જશે રેડી ચાલુ. અને આમાં આપણે ત્રણ કલર આવે છે. એક આ મિક્સ બે છે, ગ્રીન અને વ્હાઇટ બે મિક્સ છે. આ છે ખાલી વ્હાઇટ જો, અને આ છે ગ્રીન આપણે એટલે કે થઈ જ આમ વાદળી જેવો કલર એટલે કે દી આથમ તો એવો. અને આ છે બે મિક્સ કલર. અને આના કારણે આપણે સ્પીડ પણ વધારી શકીએ અને ધીમી પણ કરી શકીએ. જો આ ધીમી સ્પીડ થઈ જાય અને ફૂલ આવી રિંગ લાઇટ આપણી પાસે મોટી પણ હતી, પણ ક્યાં જાય કંઈ જડી વળી નહીં, ખોવાઈ જ જાય છે. તો કે ભંગારમાં હજી શું થયું. બાકી આ રિંગ લાઇટ આપણે નવી લીધેલી હતી ને આની સાથે આપણે એક સેલ્ફી સ્ટિક પણ આવ્યું હતું, એ પણ નથી મળતું. કદાચ ક્યાંક પંખી બંખી બનાવવાનો ઉપયોગ થઈ ગયો હોય તો મળશે તો તમને આગલા વિડીયોમાં દેખાડ દઈશ. આ LED લાઇટ છે. હવે આને આપણે આમાં ચોંટાડવાની કોશિશ કરશું, જેના માટે આપણે સેલો ટેપનો ઉપયોગ કરવાનો છે. ફાઇનલ આપણે ટેપિંગ કરી નાખ્યું. જો આ રીતની બેટરી થઈ જશે ને તમે કીધું હવે આને ચાર્જિંગ કેમ કરશો તો ચાર્જિંગ કરવા માટે અહીંયા કણે આપણે સી પિન અથવા તો સાદી પિનની સોકેટ લગાવી દઈશું. જેમ કે આ પાવર બેકની સર્કિટ છે એ રીતની સર્કિટ મૂકી દઈશું. એ પછી આપણી પાસે સોલર પણ પીવું છે. જો એવું લાગશે તો પાછળ આપણે સોલર લગાવી દઈશું. અત્યારે આપણે તમને ચેક કરીને દેખાડી દઈજો. લાઇટ થઈ જશે એકદમ ઓકે. અને આ છે એનું રિમોટ. જો કે આપણે જોઈ તો રિમોટ વાળી લાઇટ થઈ ગઈ એવું હોય. આ રીતના કલર બદલે છે. આનાથી ડીમ થાય છે, આનાથી ફૂલ થાય છે. જો કે હવે તમને આમાં દેખાતા નહીં હોય કલર બધા. આ હે જો રિમોટ વાળી લાઇટ. આજના વિડીયોમાં બસ આટલું જ. અને આવા આપણે નાના મોટા વિડીયો બનાવતા રહીએ છીએ. અને આપણે તો કે આગલા વિડીયોમાં વાત કરી કે જલ્દી આપણા 19,000 સબસ્ક્રાઈબર છે અને 20,000 પૂરા કરાવી દો એટલે આપણે તમને ભંગારના ડેલે લઈ જઈશું અને તમને દેખાડશું કેટલાની વસ્તુ આવે અને કઈ રીતની વસ્તુ લેવાય. અને ડેલે તમારે ડેલાનું લોકેશન ને બધું તમને કહીશું. ફટાફટ 20,000 સબસ્ક્રાઈબર પૂરા કરાવી દો. અને આપણે વ્યૂ નથી આવતા તો વ્યૂ માટે પણ તમે થોડો ઘણો સપોર્ટ કરો. તમારા 5-6 ભાઈબંધને કહો આપણા વિડીયો જોવે અને આગળ વધારે. તો બનશે ત્યાં સુધી આપણે કાંઈક ડેલી નવી વસ્તુ લાવતા રહીશું. ને ઘણું બધું વસ્તુ છે તમને એમાંથી પણ કાંઈ દેખાય તો કોમેન્ટ કરો, અમે તમને એ વસ્તુ દેખાડશું. ખોલીને જોવું હોય તો ખોલીને અને રિપેરિંગ કરીને જોવું હોય તો રિપેરિંગ. જો કે આવતા વિડીયોમાં આપણે આ બેટરી અને RUE એક ઇન્વર્ટર આ બેને કનેક્ટ કરી અને એક સેટઅપ બનાવીને દેખાડશું. અત્યારે આપણી પાસે એવો બહુ ટાઈમ નથી, વિડીયો બહુ લાંબા થઈ જાય છે. એટલે મળીએ એક બીજા વિડીયોમાં. જય માતાજી.